એ નરસિંહ મહેતા એકવાર કચ્છમાં ગયા. નરસિંહ મહેતા ભગવાન મળ્યા હતા ભાઈ, શક નહીં દાખલા કે ભગવાન કેદારું ગાતા ને ભગવાન આવતા, વાત સાચી ખોટી? હે, આ નરસિંહ મહેતા એકવાર કચ્છમાં ગયા અને રંકો ને વંકો નામના બે કઠિયારા આવા જંગલમાંથી લાકડો કાપીને આવતા હતા. બે જણો, બે પતિ પત્ની. રંકો એના પતિ નો હતું, વંકા એની પત્ની નો હતું. બે જણો લાકડાના ભારા લઈ અને રસ્તામાં આવતો હતો અને 5-10 તોલાનો દોરો પડેલો. એટલે પેલો એનો ઘરવાળો રંકો હતો ને આગળ હતું. એટલે એના મને કે પાછળ મારા ઘેરથી છે ને કોને વિકાર થશે, મારી દ્રષ્ટિ બદલાય છે, કોનું જોઈ 5-10 તોલા સાથે. એટલે કે મને કહું માટી વાળી દઉં. એટલે પેલો માટી વાળવા માંડ્યો રંકો. એટલે પાછળ એની પત્ની વંકા બોલી કે ધૂળ ઉપર ધૂળ કાં વાળો? તમારી કાઠિયાવાડી પાસે કે કચ્છી પાસે કે જે કહેવાય કે ધૂળ ઉપર ધૂળ કાં વાળો? એટલે પેલો રંકાને ખબર પડી કે આ તો મારા કરતી આગળ છે. હે, આ તો મારા કરતી આગળ છે. અને એ નરસિંહ મહેતા એ રંકા વંકાનું આવી મેદની ભજનની હતી. અને તો જ્યાં અને મહેતાજી તમને તો રોજ ભગવાન મળે છે, રોજ ભગવાન મળે છે. આજ કે બોલાવો, અમારે જોવા છે. શું કીધું? આજ ભગવાનના મારે જોવા છે. એટલે નરસિંહ મહેતાએ તો કેદારો ચાલુ કર્યો અને ગાયો કેદારો, અને આખો બખો બંધ થઈ જાય અને આમ ફૂલ આવી ગયા અને પોતાનો હાથ આમ કરીને પકડ્યું. અને પેલો રંકા વંકાએ તરત કીધું, મહેતાજી આંખો ખોલો. શું કીધું? મહેતાજી આંખો ખોલો. આંખો ખોલી, મહેતાજી આ તો તમારો જ હાથ છે. શું કીધું? આ તો તમારો જ હાથ છે. અને પછી બેઠા પલંગ ડાળી, કીધી ઠાકરની થાળી.